હવે જો આપણે ધોરણ 5 ગણિતની અંદર ચેપ્ટર 1 પૂરું થઈ ગયું બરાબર। એ ચેપ્ટર 1 રાષ્ટ્રીય પદ કેરી વિશે આપણે શીખ્યા અને વ્યવહારિક દાખલા શીખ્યા। એની અંદરથી આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આ દરેક વસ્તુ એની અંદર શીખ્યા છે। હવે અહીંયા ચેપ્ટર 2 આવે છે ભૂમિતિનો આકાર અને ખૂણા બરાબર। તો આપણે આ ચેપ્ટર 2 ની વિશે આપણે આકાર અને ખૂણા વિશે ભણવાનું છે। હવે આકાર तो તમને ખબર હશે કે આકાર છે, અલગ અલગ આકાર આપણે કહેતા આકૃતિ દોરીએ બરાબર। તો એના અલગ અલગ આકાર આપણે દોરતા હોઈએ છીએ। તો એ આકાર છે બરાબર। તો આકારની અંદર કે કોઈ પણ આકૃતિ દોરીએ તો એની અંદરથી આપણે કોઈ પણ આકાર કોઈ આપણે દોરીએ છીએ બરાબર। તો આકાર દોરીએ તો આકારની અંદરથી આપણને ખબર પડે કે કયો આકાર દોર્યો છે। તો આપણે કહીએ છીએ ને કે ચલો આ ચોરસ દોર્યો છે, આ લંબચોરસ દોર્યો છે, આ ત્રિકોણ દોર્યો છે, આ ખૂણો દોર્યો છે। તો આ જે છે એ અલગ અલગ આકાર કેવી રીતે તો એને આકાર દોરીએ આપણે। તો આકાર દોરવા માટેથી અહીંયાથી આકાર અને ખૂણા। હવે ખૂણા જે છે બરાબર। તો આકાર આપણે દોર્યો તો એ આપણા આકારની અંદર તો આપણે જોઈએ તરત જ ખબર પડી જાય કે ચલો આ આકાર આવો છે, આની અંદર આટલા ખૂણા છે। પછી આ આકાર તો કોઈ પણ પ્રાણીનો દોર્યો હોય, કોઈ પક્ષીનો આકાર દોર્યો હોય, કોઈ ફળનો આકાર દોર્યો તો આપણે જોઈએ તો આપણને જે આકાર આપણે ચેપ્ટર 1 ની અંદર જોયું તો કેરીના આપણને આકૃતિ દોરેલી હતી। તો કેરીની આકૃતિ દોરી હતી તેમાં આપણને ખબર પડી જાય કે કેરીની આકૃતિ છે। તો એ આકૃતિ જો જોઈને આપણે તરત જ ખબર પડી જાય કે આ શાની આકૃતિ છે બરાબર। તો એ પરથી આપણે આકાર વિશે અને આકાર અને ખૂણા બરાબર। આ ખૂણા જે છે તો ખૂણાની અંદર ખૂણા એટલે એનો એક ભાગ એ આપણે જોઈએ। દાખલા તરીકે આ બોર્ડ આપણને આપ્યું છે તો બોર્ડની અંદર આ જે કિનારી વાળો જે આ ભાગ છે એને ખૂણો કહી શકાય બરાબર। તો આની અંદર જો 1 2 3 અને 4 આ બોર્ડની અંદર 4 ખૂણા છે। કેટલા છે? 4। તો આકૃતિની અંદર આપણે આકૃતિ દોરીએ છીએ, આકાર દોરીએ છીએ તેમાં અલગ અલગ ખૂણા હોય બરાબર। તો અલગ અલગ ખૂણાને આધારે આપણને ખબર પડે કે આની અંદર આટલા ખૂણા છે, આ આકૃતિની અંદર આટલા ખૂણા છે। તો એ ખૂણાથી પણ આપણને કે કોર્નર જે આપણે કોર્નર ભાગ પડતો હોય તેની અંદર દાખલા તરીકે આ ક્લાસરૂમ જોઈએ તો આ ક્લાસરૂમની અંદર 4 જે રીતે આની અંદર બોર્ડની અંદર છે એ રીતે ક્લાસરૂમની અંદર પણ 4 ખૂણા છે। તો એ ખૂણા જે છે એ ખૂણા આપણને ખબર પડે છે। હવે જોઈએ આપણે દિવાશ્રીની મદદથી દિવાશ્રીની મદદથી હવે આપણે અલગ અલગ આકૃતિ બરાબર અલગ અલગ આકાર આપણે દિવાશ્રીની મદદથી દોરવા છે। और દિવાશ્રીની મદદથી આકાર દોર્યા આપણને સરળતા રહેશે। દાખલા તરીકે અહીંયા આપણે આ દિવાશ્રીથી આકાર દોરીએ છીએ हमने 4 दिवाश्री લીધી કેટલી લીધી 4 दिवाश्री એને એ રીતે ગોઠવી દીધી એનો આકાર બન્યો। તો તમે આ આકાર જોશો તો તમને ખબર પડી જાય કે એનો આકાર તો આકાર જોવા આપણે તો આનો આકાર કયો છે તો લંબચોરસ કયો છે લંબચોરસ આકાર છે। કેવું કહેવાય એને લંબચોરસ। લંબચોરસની અંદર તમને ખબર છે ને લંબચોરસમાં શું હોય તો એની લંબાઈ અને પહોળાઈ લંબાઈ અને પહોળાઈ લંબાઈ સરખી હોય અને એની પહોળાઈ સરખી હોય। તો આ લંબચોરસ આકાર છે। હવે આની અંદર ખૂણા આપણે જોવા છે તો ખૂણા કેટલા થયા 1 2 3 અને 4। તો આની અંદર કેટલા ખૂણા છે 4 ખૂણા। તો આ રીતે આપણે દિવાશ્રીની મદદથી અલગ અલગ આકાર દોરીએ તો આપણને એની અંદર ખબર પડે કે આ કેટલા આકાર છે અને કયા કયા છે। બીજો દોરીએ આપણે તો બીજી દિવાશ્રી કે આપણે લઈએ तो आनी अंदर जो तो आपने आकृति दોરી तो आकृति अंदर तो આપણને તો આકૃતિ છે તો એનો આકાર કેવો છે ત્રિકોણ એવું છે ત્રિકોણ। ત્રિકોણ એટલે જેની અંદર 3 ખૂણા કેટલા હોય 3 આ ધ્યાન રાખો। આ ચોરસ છે પણ લંબચોરસના પ્રકાર છે। લંબચોરસ છે, ચોરસ છે, અલગ અલગ પ્રકારના આગળ જશો તમે એટલે મોટા બીજા પણ ચોરસના પ્રકાર વિશે આપણે તે ચોરસ અને લંબચોરસની વાત કરીએ એની અંદર ખૂણા ચોરસ કે લંબચોરસ હોય એની અંદર ખૂણાની સંખ્યા તો સરખી જ હોય એનો આકાર અલગ હોય। કેવો હોય આકાર અલગ હોય। તો આ ત્રિકોણ છે જેની અંદર 3 ખૂણા છે તો ખૂણા કેટલા છે 3। તો જો આ 1 2 અને 3 બરાબર। તો આના 3 ખૂણા છે। તો આ જો અલગ અલગ આપણે આકાર જોઈએ છે તો આપણે જોઈ તરત જ આપણને ખબર પડી જાય કે કેવો આકાર છે। બીજો આકાર જોઈએ
तो આ આકાર જોઈએ તો ચોરસ છે. કેવો છે? ચોરસ. તો આપણે એમાં લખી શકીએ આકાર બરાબર ચોરસ. અને ખૂણા તો 1 2 3 અને 4. તો ખૂણા બરાબર 4. તો આ રીતે આપણે અલગ અલગ આકૃતિ દોરી શકીએ. જે આકૃતિ આપણે આકાર દોરવા છે બરાબર, એ આકારની આકૃતિ આપણે દોરી શકીએ છીએ. બીજી કોઈ આકૃતિ દોરીએ આપણે. બરાબર, આકૃતિ આપણે દોરી છે. તો આ આકૃતિની અંદર જો તો 1 2 3 4 અને 5 ખૂણા છે. 5 ખૂણા છે તો આપણે એનું નામ આપવું હોય, આકારનું નામ આપવું હોય તો આકાર બરાબર તો શું થાય? પંચકોણ. પંચ એટલે 5 અને કોણ એટલે ખૂણા. તો 5 ખૂણા બરાબર. તો 5 ખૂણા છે તો ખૂણાની સંખ્યા પણ આપણને ખબર પડી કેટલી છે? 5. કેટલી છે? 5. તો જો આ રીતે આપણે અલગ અલગ આકૃતિ દોરી અને આપણે આકાર વિશે માહિતી મેળવી શકીએ. એની અંદર ખૂણા કેટલા છે તો એ ખૂણા કેટલા છે આપણને એની અંદરથી ખબર પડે. બીજી કોઈ આકૃતિ દોરી આપણે. તો આની અંદર જો તો ખૂણા કેટલા છે તો 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6 છે. તો 6 ખૂણા આપણને આપ્યા છે તો આપણે કહી શકીએ કે આકાર કેવો છે? આકાર તેનો આકાર 6 છે બરાબર. તો 6 ખૂણા આપ્યા હોય તો આ પંચકોણ છે. આ 5 ખૂણા હતા તો પંચકોણ છે. તો આપણને 6 ખૂણા લખવા છે તો 6 ખૂણાનો આપણે લખવું હોય બરાબર. તો એ કેવું કહેવાય? ષષ્ઠકોણ. કેવું કહેવાય? ષષ્ઠકોણ. અને ખૂણા તો ખૂણાની સંખ્યા 6. કેટલી છે? 6. તો આ રીતે અલગ અલગ આકાર આપણે દોરી બરાબર. અને એની આકૃતિ આપણને ખબર પડી જાય કે ચલો આ આકાર દોર્યો છે તેની અંદર ખૂણા. તો ખૂણા તો આપણને ઓળખતા આવડી જોઈએ કે આ ખૂણો છે, આ ખૂણો. તો એ જે ખૂણા છે બરાબર. તો ખૂણા અલગ અલગ પ્રકારના. હવે ખૂણા વિશે વાત કરીએ આપણે. તો ખૂણાના પ્રકાર છે અલગ અલગ. કેવા? ખૂણાના અલગ અલગ પ્રકાર છે. એ ખૂણાના અલગ અલગ પ્રકાર વિશે આપણે જોઈશું કે એના કયા પ્રકાર છે. આ આપણે દિવાલની મદદથી તો આપણે આ પેન્સિલની મદદથી પણ આવી આકૃતિ આપણે એને દોરી શકીએ કે કયો કયો એને આપણે આવે છે. હવે આપણે ખૂણાના પ્રકાર વિશે જોઈશું. ખૂણાના પ્રકાર. હવે જો ખૂણાના મુખ્ય 3 પ્રકાર છે. અહીંયા આપણને 3 પ્રકાર વિશે આપેલું છે. હવે જો ધ્યાન રાખજો તમે જે પણ હું અહીંયા બોર્ડમાં લખાવું છું દરેક વિદ્યાર્થીએ ગણિતનો ચોપડો બનાવી અને દરેકે બોર્ડમાં જે પણ મેં લખાયું હોય તમારે ઘરેથી ફરજિયાત લખવાનું છે બરાબર. જો હોમવર્ક આપ્યું હોય કે અહીંયા તમને ટૂંકમાં જે પણ કરાવવું અહીંયા જે કામ કરાવું છું તમારે બરાબર બોર્ડમાં જે પણ વર્ક કર્યું હોય એ તમારે ચોપડામાં લખવાનું. પછી સ્વાધ્યાય પોથીનું કરાવો તે તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું. શામાં કરવાનું? સ્વાધ્યાય પોથીમાં. ચોપડાનું કર્યું બરાબર. પછી જે ચોપડાનું મેં તમને સમજાવ્યું એ તમારે ચોપડામાં લખવાનું. હવે જો ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકારની અંદર પહેલું છે લઘુકોણ. લઘુકોણ. લઘુકોણને આપણે કોને લઘુકોણ કહી શકીએ? તો જે ખૂણાનું માપ આપણે જોઈએ બરાબર. તો એ શું છે? કોણ માપકથી આપણે એનું માપ લઈએ, ખૂણાનું માપ લઈએ એટલે આપણને ખબર પડે કે કોઈ કયું માપ છે. તો જે ખૂણાનું માપ કેવું હોય? 90 કરતા નાનું હોય. જે ખૂણો કેવો હોય? 90 કરતા નાનો હોય એ ખૂણાને શું કહેવાય? લઘુકોણ કહેવાય છે. જે ખૂણાનું માપ 90 કરતા
તે ખૂણાને લઘુકોણ કહે છે, બરાબર। જેનું માપ કેવું હોય 90 અંશ કરતા નાનું, 90 અંશ કરતા જે ખૂણો આપણે હોય તો 0 થી લઈએ તો 0 અને 90, તો 0 અને 90 સુધીનું જે માપ છે, 0 થી મોટો લઈએ આપણે અને 90 સુધીનું જે માપ છે એને આપણે શું કહી શકાય છે, લઘુકોણ કહેવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે આ મેં ખૂણો દોર્યો, બરાબર। તો આ કેટલા અંશનો દાખલા તરીકે 50 અંશ, કેટલાનો દોર્યો, 50 અંશનો ખૂણો દોર્યો છે। તો 50 અંશનો ખૂણો દોર્યો તો આ શું થયું, 90 અંશ। 90 અંશ એટલે શું, દાખલા તરીકે આ જે બોર્ડની છે અહીંયાથી આ જે છે આ 90 અંશનો ખૂણો છે। હવે આ અંદરની સાઈડ આપણે આવીએ છે તો એ જે ખૂણો છે એ 90 અંશ કરતા નાનો થાય અને બહારની સાઈડ થઈ એટલે 90 અંશ કરતા કેવો થાય, મોટો થાય। આ ખૂણે આપણે 30 અંશ, કેટલાનો દોર્યો, 30 અંશ। તો આ બંને લઘુકોણ છે, કેમ કે 90 અંશ કરતા કેવા છે, નાના છે, કેવા છે, નાના છે। પછી કાટકોણ, કાટકોણ એટલે શું, તો કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય। બીજો એનો પ્રકાર છે કાટકોણ, બરાબર છે। કાટકોણની અંદર શું છે, જે ખૂણાનું માપ કેટલું હોય, 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે। શું કહે છે, કાટકોણ, કે જેનું માપ કેવું હોય, 90 અંશ, કેવું હોય, 90 અંશ, 90 અંશથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, તો એ ખૂણાને આપણે કાટકોણ કહી શકીએ। દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો આ કાટકોણ, શું દોર્યો, કાટકોણ કહે, આનું માપ કેટલું છે, 90 અંશ, કેવું છે, 90 અંશ। જ્યારે પણ આપણે જો ખૂણો આને સીધો દોર્યો છે, એને ત્રોસમાં પણ આપણને આપેલું હોય તો આપણને એનું માપ ખબર પડવી જોઈએ, ખૂણાનું માપ કેવી રીતે લેવાનું છે। હવે ધ્યાન રાખીને તમને શીખવાડું છે કોણ માપકથી, આપણે જે કોણ માપક આવે બરાબર, એ કોણ માપકથી કેવી રીતે આપણે એને જે કાટખૂણો છે એના માપ કેવી રીતે લઈ શકાય છે। આ જે છે આનું માપ કેટલું છે, 90 અંશ, કેટલું છે, 90 અંશ છે। પછી ત્રીજો છે ગુરુકોણ, કેવો છે, ગુરુકોણ। હવે ગુરુકોણ છે, બરાબર। તો એ ગુરુકોણની અંદર, તો ગુરુકોણનું શું, કે જે ખૂણાનું માપ, જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય તેને ગુરુકોણ કહે છે। તો શું, તો 90 અને 180 ની વચ્ચે જેનું માપ હોય, કેવું હોય, 90, તો 90 હોય તો એ કાટકોણ થઈ જાય, પણ 90 થી અને 180 ની જે વચ્ચેનું માપ છે એને આપણે શું કહી શકીએ, ગુરુકોણ કહે છે। તો એનું આપણે માપ જોવું તો આપણે કોણ લખીએ 130 અંશ, એકસો 50 અંશ, કેટલાનો લખ્યો, 150 અંશ। હવે જો તમને સમજવા માટે, આ તો આપણને ત્રણ વસ્તુની ખબર પડી કે લઘુકોણ, લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય તેને લઘુકોણ કહે છે। પછી કાટકોણ, તો કાટકોણ, તો કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે। પછી ગુરુકોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને તો કેવું 90 અંશ કરતા મોટો અને 180 અંશ કરતા નાનો અથવા 180 અંશ કરતા ઓછું હોય તેને ગુરુકોણ કહે છે। હવે જોઈએ આપણે સમજવા માટે, આ મેં 90 અંશનો ખૂણો દોર્યો, કેટલાનો દોર્યો, 90 અંશનો ખૂણો દોર્યો। और 90 अंशના ખૂણામાં આપણે આમ જેમ આવીએ છે એમ ખૂણો આ કેવું થાય, લઘુકોણ, કેવો થાય, લઘુકોણ થાય। આ તો આપણને ખબર છે કે કાટકોણ છે, કેવો છે, કાટકોણ। અને ખૂણાની અંદર અહીંયા સુધી આ જે સીધી લાઈન છે આ 180 ની થાય, અહીંયાથી આ વચ્ચે આપણે આવીએ છે તેને કયું કહેવાય, ગુરુકોણ। શું કહેવાય, ગુરુકોણ। તો જો આપણને ખબર પડી ગઈ
તો અહીંયાથી નહીં અહીંયા સુધી આવીએ બરાબર, એ જે માપ થાય એ લઘુકોણ છે બરાબર, એટલે કે 0 થી લઈ આ જે અહીંયા માપ આપેલું છે 0 અંશથી આપેલું છે, તો 0 થી લઈને 90 સુધી જે પણ માપ આપણને આપેલું હોય તો તમને અહીંયા આપણે ખૂણા આપેલા છે, તો ખૂણાનું માપ શું, તો ખૂણા તો આપણે મેં અહીંયા દોરી દીધા, પણ તમારે ખૂણા કેવી રીતે દોરવા છે, તો આપણને જે માપ આપેલું હોય એટલે એની અંદર આપણે જોવાનું કે જે માપ છે એ માપની અંદર આપણે કેવી રીતે દોરીએ છીએ. તો આ થઈ જો કાટકોણ, તો કાટકોણ એટલે સીધો 90 અંશ, પછી 90 અંશ ત્યાં અંદરની સાઈડ આવે તો આપણે લઘુકોણ, અને 90 અંશ ત્યાં બહારની સાઈડ જાય તો ગુરુકોણ. અહીંયા સુધી અહીંયાથી આગળ જવાનું નથી, કેમ કે અહીંયા શું છે 180 અંશનો ખૂણો થશે. તો આ રીતે આપણે એ જે ખૂણા છે એ ખૂણાનું આપણે લઈ શકીએ. બીજી વસ્તુ આપણને માપ લેવું તો તમે જોશો તમારા કંપાસ બોક્સની અંદર, તો કંપાસ બોક્સની અંદર તમને કોણ માપ, તો ખૂણો માપવા માટેનું આપ્યું છે, તે ખૂણો તમે કેવી રીતે માપી શકો. જે ખૂણા માપવાનું આપણને આપેલું હોય તેની અંદર બે વસ્તુઓ છે, ધ્યાન રાખજો કે એ કેવી રીતે આપેલું હોય. દાખલા તરીકે અહીંયા જો આ રીતે આપણને કોણ માપક આપ્યું, તો કોણ માપકની વચ્ચે અહીંયા આ 90 અંશ સીધી આમ લાઈન દોરીએ છે, તો તમે એ 90 અંશ આપણે કરી શકીએ. અને બે બાજુ છે, અહીંયાથી આમ અને અહીંયાથી આમ, જે આપણને માપ આપેલું હોય એ માપ આપણને બે સાઈડથી આપેલું હશે. હવે બે સાઈડથી આપેલું અહીંયા શું હોય, અહીંયા 0 પણ હોય અને અહીંયા 180 પણ હોય. તો અહીંયા પણ એવું છે, અહીંયા 0 પણ હોય, અહીંયા 180 પણ. તો બે લાઈનમાં માપ આપેલું હોય, આપણે બીજું લાઈન દોરી દેવી. આ તમને માપ લેવું કેવી રીતે એ ખાલી તમને શીખવાનું છે ને. તો આ રીતે આપણને આપેલું હોય તો એ જે માપ છે બરાબર, તો અહીંયા 0 આપ્યું એટલે આપણે અહીંયા ખબર પડી કે અહીંયા આપણે 90 સુધી લેવાનું છે. 90 સુધી લઈએ છીએ એટલે 10 10 નું માપ લઈએ આપણે. દાખલા તરીકે 10 20 30 40 50 60 70 80 અને 90. પછી અહીંયા શું આવશે 100 110 120 130 140 150 160 અને 170 અને 180. આ રીતનું માપ આપેલું. બીજું આપણને અહીંયા 0 થી તો અહીંયાથી આમ આવે આપણને અહીંયા આપણને આપ્યું હોય બરાબર 10 20 30 40 50 60 70 80 અને 90. 100 110 120 130 140 150 160 170 અને 180. આ રીતે આપણને કોણ માપક આપેલું હોય બરાબર. આ જે કોણ માપક આપણને આપેલું છે આ રીતે આપેલું હશે. હવે તમે જ્યારે ખૂણા ઉપર દાખલા તરીકે અહીંયા મૂકો છો, આ કોણ માપક આ ખૂણા ઉપર મૂકી તો 130 અંશનો થશે. તો 130 અંશ આપણે માપવું છે, તો અહીંયા શું, તો આપણે આ નીચેની લાઈન જે છે એને ધ્યાનમાં રાખવાની. આ નીચેની લાઈન અહીંયા આપી છે જો દરેકની લાઈન, તો તમે જે આ પોઈન્ટ છે એ ક્યાં મૂકવાનો છે, અહીંયા મૂકવાનો. તો ત્યાં મૂકી દો એટલે આ એરો જે નીચે આપણને રેખા કિરણ અને રેખાખંડ, તો તમને ત્રણ વસ્તુ તો છે ને, આને શું કહેવાય, કિરણ કહેવાય. શું કહેવાય, કિરણ. આ ત્રણ વસ્તુ છે યાદ રાખજો. આને આપણે શું કહીએ છીએ, રેખાખંડ. શું કહેવાય છે, રેખાખંડ. આને કિરણ અને આને રેખા. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. તો આ જે કિરણ છે બરાબર, એ અહીંયા આવશે ને, તમે આ જે બિંદુ છે ને આ બે બિંદુ મિલાવશો, ભેગા કરશો એટલે આ જે ભાગ છે આ સાઈડ આવશે. તો આ સાઈડ આવ્યો તો એનો મતલબ આપણે અહીંયા 0 થી સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી જોવાનું છે, 0 થી સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી જોવાનું, 0 થી. યાદ રાખજો જ્યારે પણ આપણે માપીએ છીએ, જો આ લાઈન આની જગ્યાએ આ સાઈડ હોય, હું દાખલા તરીકે આપણને આવો આપ્યો છે, તો આ બિંદુ અને આ બિંદુ બે ભેગા કરે આપણે, તો જ્યારે તો આ લાઈન ક્યાં આવશે, આ સાઈડ આવશે. તો આ સાઈડ આવો તો અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરવાનું. ટૂંકમાં તમે જુઓ તો અહીંયાથી તમે 0 થી આ 130 અંશનો ખૂણો લઈએ છે, તો 130 અંશનો અહીંયા સામે લઈએ તો આપણે સામે બીજો પણ ખૂણો મળશે આપણને. બીજો ખૂણો મળે તો કેટલા, 50 અંશનો. 130 અને 50 તમારી એક લાઈનમાં આવશે. તો તમારે કયો ગણવાનો એ તમારે નક્કી કરવું પડે ને. તો
તો કયો ગણવાનો છે? તો આપણે આ લાઈન પરથી નક્કી કરી શકીએ કે કયો ગણવાનો. જો એ લાઈન અહીંયા આવતી હોય તો આપણે નીચેનો 130 અંશનો ગણવાનો. જો એની જગ્યાએ એ જ લાઈન અહીંયા આવતી હોય તો આપણે 50 અંશનો ખૂણો ગણવાનો. કેટલાનો ગણવાનો? 50 અંશનો. તો આપણને કોણ માપકની અંદર માપતા આવવું જોઈએ કે ખૂણો કેટલાનો આપણે દોરવાનો છે. તો જે આપણે જે ખૂણા દોર્યા છે એ તમારે શું કરવાના? તો એ ખૂણા તમારે કોણ માપક તમારે કપાસ પેટી હોય તમારા કપાસ બોક્સ એની અંદર આપણને આપેલો છે આ રીતે. તો એને તમારે માપી અને પછી આ દરેક ખૂણા તમારે માપી લખવાનું. શું કરવાનું છે? માપી દોરવાના છે કે જેટલા મેં લખ્યા છે એટલા ખૂણો થાય છે કે નહીં. તો એ પ્રમાણે આપણને જો દરેકને આ રીતે એની જે પદ્ધતિ છે એને કેવી રીતે ગણવાનું છે બરાબર. તો એ જે આ નીચેની લાઈન પરથી તમને ખબર પડી જાય. ક્યારે? તો આ બિંદુ તમે જોડો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આપણે ખૂણો કઈ રીતે, કેમ કે એની અંદર બે સાઈડ આપેલી હોય. તો બે સાઈડ આપી હોય તો આપણે કઈ સાઈડ લેવું છે તમારે નક્કી કરવાનું કે આપણે કઈ સાઈડ લેવાનું છે. તો એ ખૂણાને આધારે નક્કી થઈ જાય. તો દરેકને ખબર પડી જાય આપણને જે ખૂણા આપ્યા છે એ ખૂણા માપવાની તમને રીત કે આ રીતે આપણે ખૂણા માપી જે પણ ખૂણાનું માપ લેવું હોય તો આપણને એની અંદર મળી જશે બરાબર. હવે જો આગળ આપણે દરેક વિદ્યાર્થી ઘડિયાળ જોઈએ છે તો ઘડિયાળની અંદર આપણે ખૂણા વિશે જોઈએ. જે ઘડિયાળ આપણને આપેલી હોય તે ઘડિયાળની અંદર ખૂણા વિશે એની અંદર કેવી રીતે કયો ખૂણો બને છે અને કેટલું માપ હોય છે. હવે જો તો એની અંદર આપણને જે માપ આપ્યું હોય તો એ પહેલા ખૂણાના માપને આધારે આપણને એ તો ખબર પડી ગઈ. તો ઘડિયાળનું શીખીએ એના પહેલા આપણને કેટલાક એનું વર્ગીકરણ એટલે એના ભાગ પાડવા હોય. તો કેવી રીતે આપણે ભાગ પાડી શકીએ? જે ખૂણાનું માપ આપ્યું છે આપણે ત્રણ ખૂણા વિશે ભણ્યા, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો એ ત્રણ ખૂણાનું આપણે વર્ગીકરણ, આપણને બધા ભેગા ખૂણા આપેલા છે. તે ભેગા ખૂણા આપેલા છે તો એ ખૂણાનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું? દાખલા તરીકે અહીંયા જો આપણને અલગ અલગ ખૂણા આપે છે 50 અંશ, 120 અંશ, 90 અંશ, 75 અંશ, 62 અંશ, 110 અંશ, 150, 30 અંશ, 45 અંશ, 105 અંશ. હવે આ રીતે આપણે ખૂણા અલગ અલગ ખૂણા આપેલા છે. આ માપ છે. તો આ માપ આપેલા છે તો માપની અંદર તમને ખબર પડી જાય આપણે જે કરવું હોય બરાબર. એની અંદર જે માપ આપ્યા છે તો માપને આધારે આપણે ખૂણાનું વર્ગીકરણ કરી શકીએ. તો આપણે પહેલા કહીએ લઘુકોણ. તો લઘુકોણની અંદર કયા કયા ખૂણા આવશે? તો આપણે લઘુકોણની અંદર જો 50 અંશ, 90 અંશ કરતા નાનું તો 50, પછી 90 ની 75, 62, 30, 45. આ બધા સામા આવશે લઘુકોણ. સામા આવશે લઘુકોણ. તો 50 અંશ, 75 અંશ, 62 અંશ, 30 અંશ અને 45 અંશ. તો થઈ ગયા આપણને જે ખૂણા આપેલા હતા એ લઘુકોણ. પછી કાટકોણ. તો કાટકોણની અંદર તો એક જ આવશે ને, આપણને 90 અંશનો ખૂણો છે એ સામા આવશે કાટકોણની અંદર. સામા આવશે કાટકોણ. આ કાટકોણ આ 90 અંશ અને ગુરુકોણ. તો ગુરુકોણ એટલે શું? 90 અંશ કરતા વધારે. તો 90 અંશ કરતા વધારે માપ લઈએ તો સામા આવે ગુરુકોણમાં. તો ગુરુકોણની અંદર આપણે જોઈએ છે તો જે બાકીના રહે 120 અંશ, 110 અંશ, 150 અંશ,
305 તો આ જે ખૂણાના માપ છે એ શામાં આવશે ગુરુ બરાબર તો આ રીતે આપણે જો તો લઘુકોણ કાટકોણ અને ગુરુકોણની અંદર જે ખૂણાનું માપ આવતું હતું એ ખૂણાના માપ આપણે લઈ લીધા કે કયા ખૂણાનું કેટલું માપ છે હવે એ માપને આધારે એ જે ખૂણા આપણને આપેલા છે તો એ માપને આધારે આપણને જે પણ ખૂણા લખીએ છીએ આપણે તો એમાંથી આપણને ખબર પડી જાય કે જે ખૂણા લખ્યા તો એમાં કયા ખૂણાનો કેટલું કેવી રીતે સમાવેશ થાય છે એ આપણે એને લખી શકીએ કે જે ખૂણા લખ્યા છે એમાં આપણને ખબર પડી જશે।